બાબુજીને અને મહેશભાઈને અને સમગ્ર જો એ સવાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એના માટે કે સતત જો એ દર વર્ષે એવા સરસ જો એ આયોજન કરે છે અને ખાસ કરીને આપણા જેટલા બી દીકરીઓને લગ્ન થવા જઈ રહ્યા છે એના ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને મારા પરિવાર તરફથી એવી બધાને શુભેચ્છા આપું છું કે આપ બધા ખૂબ સુખી રહો, સ્વસ્થ રહો જોઈએ અને આ જ રીતે આ જો પરિવારમાં ત્યાર સુધી 5,500 દીકરીઓને લગ્ન થઈ ચૂક્યા છે. સદંતર આ ઈશ્વર જો એ માતા રાની એટલા પરિવારને સવાની પરિવારને એટલા શક્તિ આપે કે આવનાર સમયમાં બી આ જ પ્રકાર ખૂબ સરસ જો એ દીકરીઓને સુંદર ભવિષ્યનું ઘડતર કરતા રહે અને ફરીથી જો એ અમારા સમગ્ર સુરતમાં જો શાન છે કે આ સમૂહ લગ્ન એક એટલી સારી વ્યવસ્થા છે એના જીવિત રાખવા માટે મહેશભાઈ અને બાપુજીને ખૂબ ખૂબ આપના અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત. શુભ અવસર ઉપર આજરોજ જે ગરબાનું કાર્યક્રમ કરવામાં આવેલું અને સંગીત સંધ્યા ઉપર હું સવાણી પરિવારના લોકોને ખાસ અભિનંદન આપવા માગું છું. કેમ કે આજે મને જાણવા મળ્યું કે આ સમૂહ લગ્નોની 18મી આવૃત્તિ છે અને લગભગ 5,500 દીકરીઓના ઘર બસાવવામાં, સંસાર બસાવવામાં આ સવાણી પરિવાર દ્વારા એક મહત્વપૂર્ણ ફાળો આપવામાં આવેલ છે. આ તબક્કે અત્યારે જે દીકરીઓનું લગ્ન થવા જઈ રહ્યું છે એ લોકોને આગામી વૈવાહિક જીવન માટે અને સુખી જીવન માટે મારા તરફથી ખૂબ ખૂબ બધાઈ. અને પીપી સવાણી પરિવાર આ જ રીતથી સમાજની સુખાકારી માટે સદંતર પ્રવૃત્ત રહે એવી પ્રભુને કામના. ધન્યવાદ. કોયલડી લગ્નનો આ પ્રથમ પ્રોગ્રામ એટલે કે સંગીત સંધ્યા આપ બધાને ઉર્વશીબેન અને વિવેકભાઈએ બધાને મજા કરાવી અને સાથે સાથે આજે આપણી વચ્ચે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબ, પ્રેમવીરસિંહ સાહેબ, આપણા આઈજી સાહેબ અને આપણા એસપી સાહેબ ગઢિયા સાહેબ અને પરિવાર સાથે પધાર્યા એ બદલ પીપી સવાણી પરિવાર તથા અમારી 111 દીકરીઓના વેવાઈઓ અને જાનૈયાઓ બધાએ આપ સર્વનો દિલથી ખૂબ ખૂબ આભાર માને છે. આપ સર્વએ અમારી દીકરીઓને આશીર્વાદ આપવા માટે, અમારા દીકરીઓનો ઉમંગ વધારવા માટે, એમનો જોશ વધારવા માટે આપ સર્વ પીપી સવાણીના આંગણે એમને આશીર્વાદ આપવા માટે આવ્યા. તે બદલ પીપી સવાણી પરિવાર વતી, અમારી તમામ દીકરીઓ વતી, તમામ જમાઈઓ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જય રામાપીર.